ક્રિકેટની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલનો રોમાંચ ચરમસીમાએ છે અને આ ફટાફટ ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ તૂટી રહ્યા છે. મેદાન પર ક્રિકેટરોની સાથે દર્શકોનો ઉત્સાહ પણ જોવાલાયક હોય છે. જો કે ક્રિકેટમાં ઘણી વખત એવું બનતું હોય છે કે બેટર કે બોલર પોતાના ગુસ્સા પર કાબુ રાખી શકતા નથી અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો કદાચ એ દ્રશ્ય ન જોઈ શકે, પણ સોશિયલ મીડિયામાં આવી મોમેન્ટ્સ કેપ્ચર થઈ જાય છે. આવો જ એક વિડીયો હાલ પંતનો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે બેટને ગુસ્સાથી દિવાલમાં ફટકારે છે અને ભારતીય વિકેટકીપર અને દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 15 મહિનાના લાંબા વિરામ બાદ આઈપીએલ 2024માં વાપસી કરી રહ્યો છે. જો કે તે પોતાના ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ લીગમાં અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં તેને સારી શરૂઆત મળી, પરંતુ તે તેને મોટી ઇનિંગ્સમાં કન્વર્ટ ન કરી શક્યો. પંજાબ સામેની પ્રથમ મેચમાં તે 18 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ગુરુવારે રાજસ્થાન સામેની બીજી મેચમાં તેણે 28 રન બનાવ્યા. પંત જ્યારે મેદાન છોડીને પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેણે મેદાનની બહાર જઈને ગુસ્સાથી બેટને જોરથી દિવાલ પર ફટકાર્યું હતું. આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.